કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સોનલ પટેલ અભ્યાસોની ઉત્કર્ષ બેચ 2025 માં આપનું ફરીથી સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણું પહેલા નંબરનું ચેપ્ટર નામ છે ભારતનો વારસો. તો સ્ટુડન્ટ ઘણા બધા ટોપિક આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને લાસ્ટ સેશનની વાત કરું તો એમાં આપણે વારસો અને તેના પ્રકારો ડિટેલ્સમાં જોઈ ગયા. તો જે વિદ્યાર્થી મિત્રોનો એ વિડિયો લેક્ચર જોવાનો બાકી હોય તો પહેલા તો એ કમ્પ્લીટ કરો, કારણ કે એના આધારે જ અત્યારે હું તમને તફાવત કરાવવા જઈ રહી છું. બરાબર? તો આપણને ખ્યાલ છે કે વારસો અને તેના પ્રકારોમાં આપણે જોઈ ગયા કે વારસો કોને કહેવાય. ચલો બોલજો છોકરાઓ, વારસો કોને કહેવાય? જેને આપણે આંગળી ઊંચી કરશે. હા બોલો. આપણા પૂર્વજો તરફથી આપણને અમૂલ્ય મળેલી ભેટ વારસો. હા, વારસો એટલે કોને કહીશું છોકરાઓ? તો કે આપણા પૂર્વજો તરફથી આપણને જે અમૂલ્ય ભેટ પ્રાપ્ત થઈ છે, જે કિંમતી ભેટ પ્રાપ્ત થઈ છે એને આપણે શું કહીશું? વારસો. ત્યાર પછી આપણે જોઈ ગયા કે વારસાના કેટલા પ્રકાર? કેટલા પ્રકાર? ખાલી એટલું પૂછ. બે પ્રકાર. કયા કયા? હા, બેસી જાઓ. વેરી ગુડ. બરાબર. તો જો વારસાના બે પ્રકાર છે, તમને પણ યાદ હોવું જ જોઈએ. એક તો પ્રાકૃતિક વારસો અને બીજું છે સાંસ્કૃતિક વારસો. બરાબર? તો એ પ્રાકૃતિક વારસો આપણે ડિટેલમાં જોઈ ગયા. ત્યાર પછી સાંસ્કૃતિક વારસો પણ ડિટેલમાં જોઈ ગયા. હવે એના આધારે તમને તફાવત પૂછાઈ શકે. તો તફાવત કઈ અલગથી આપણે મોડે કરવાની જરૂર નથી. બરાબર? જો આપણે પ્રાકૃતિક વારસો સારી રીતે સમજેલા હોય, સાંસ્કૃતિક વારસાની સારી રીતે સમજ મેળવેલી હોય તો આરામથી આપણે તફાવત જાતે બનાવીને લખી શકીએ. અને એક વસ્તુ અહીંયા ખાસ સુધારજો તમારી આદત. જો તમે અત્યાર સુધી તફાવત લખતા હોય કે માની લો તમને કોઈ પણ તફાવત પૂછાયો કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો, એટલે આપણે શું કરીએ? કોષ્ટક બનાવીશું. એક બાજુ પ્રાકૃતિક વારસો લખી દઈએ અને બીજી બાજુ સાંસ્કૃતિક વારસો. તો આ રીત કેવી છે? તદ્દન ખોટી. એવું હવે 10મા ધોરણમાં કરવાનું નથી. આપણે લખવાની ટેવ થોડી સુધારીશું. તમે બધા કહેશો મેડમ કઈ રીતે? જ્યારે પણ તમને કોઈ પણ તફાવત પૂછાય, દેખાય છે બધાને? તો જ્યારે પણ તમને કોઈ પણ તફાવત પૂછાય તો આ રીતે પહેલા મુદ્દા લખવાનું રાખો અને પછી તમે તફાવત લખો. બરાબર? તો પેપર ચેક કરનારને સુવિધા થાય કે ભાઈ એણે બંનેમાં શું લખ્યું છે, તો કે બંનેમાં એણે એનો અર્થ જ લખેલો છે. ડાયરેક્ટ તમે મુદ્દા નહીં લખો અને ડાયરેક્ટ પછી અંદર ડિટેલ્સ લખવા જશો તો એમને આખું વાંચવું પડે અને આખું વાંચવા જાય એટલે એમને કંટાળો આવે, એટલે માર્ક્સ અમુક વાર નહીં પણ આપે કંટાળેલા હોય તો. ખ્યાલ આવે છે? બરાબર? મેં તમને આગળ પણ કીધું હતું, જેટલી એમને સુવિધા કરી આપશો એટલી તમને સુવિધા કરી આપશે. કઈ સુવિધા? માર્ક્સની. બરાબર? એટલે એટલું યાદ રાખજો. તો જુઓ, અહીંયા આપણે ભણી ગયા કે ભાઈ પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો મેં અલગ અલગ મુદ્દા બનાવીને રાખ્યા છે. જેમ કે પહેલો મુદ્દો છે અર્થ. બધાને અર્થ ખ્યાલ છે? આપણે ભણી ગયા છે કે ભાઈ પ્રાકૃતિક વારસો કોને કહેવાય? મેં તમને કીધું હતું પ્રપામાં. યાદ છે ને? પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા શું? તો કે પ્રકૃતિ, આપણી આજુબાજુનું પર્યાવરણ અને માનવ જીવન, એમની વચ્ચેના જે નિકટતમ સંબંધોનું પરિણામ છે, એટલે કે જે નજીકના સંબંધોનું પરિણામ છે એને આપણે શું કહીશું? પ્રાકૃતિક વારસો. એક બાજુ લખાઈ ગયું. હવે બીજી બાજુ જોઈએ કે સાંસ્કૃતિક વારસો એટલે શું? જેને વ્યાખ્યા નહીં જ યાદ રહેતી હોય કે મેડમ નહીં મેળ પડે એવો, તો લખી દેવાનું કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. અને જેને વ્યાખ્યા આવડતી હોય તો વેલ એન્ડ ગુડ. આપણી ઇમ્પ્રેશન સારી પડે તો તમે આખા વાક્યમાં લખી શકો કે ભાઈ માનવીએ પોતેના ગુણે, પછી બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે કે જેનું સર્જન કર્યું છે એટલે શું? સાંસ્કૃતિક વારસો. લખાઈ ગયો અર્થ? બરાબર? તો એક મુદ્દો થઈ ગયો આપણો. બીજો મુદ્દો કે ભેટ. જો પ્રાકૃતિક વારસો પણ કોઈ આપણને ભેટમાં આપેલો છે, સાંસ્કૃતિક વારસો પણ કોઈ આપણને ભેટમાં આપેલો છે. તો કોણે ભેટમાં આપ્યો? બોલો, પ્રાકૃતિક વારસો આપણને કોણે ભેટમાં આપ્યો? પ્રકૃતિએ. તો અહીંયા તમારે લખવાનું કે પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિ તરફથી મળેલી ભેટ છે. સાંસ્કૃતિક વારસો આપણને કોણે ભેટ આપ્યો? પૂર્વજો. તો તમારે અહીંયા લખવાનું કે તે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. બીજો મુદ્દો થઈ ગયો. ત્રીજો મુદ્દો કે ભાઈ કોણ ઉજાગર કરે, એટલે કે કોના લીધે એનું મહત્વ છે? તો કે પ્રાકૃતિક વારસામાં આપણે વાત કરી, 4 મુખ્ય મુદ્દાની મેં વાત કરેલી. કયા કયા? એક તો ભૂમિ દ્રશ્ય, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. તો તમારે અહીંયા લખવાનું કે પ્રાકૃતિક વારસામાં ભૂમિ દ્રશ્ય, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન પોતાની મહત્વની ભૂમિકા ભજવી આ પ્રાકૃતિક વારસાને ઉજાગર કરે છે. લખાઈ ગયું? એ જ રીતે સાંસ્કૃતિક વારસામાં વાત કરું તો સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થાય? તો આપણે વાત કરી ગયા. એક તો મંદિરો છે, શિલાલેખો છે, ચૈત્ય છે, વિહાર છે. બરાબર? ત્યાર પછી મકબરા છે, કિલ્લાઓ, ગુંબજો. બરાબર? તો એના આધારે સાંસ્કૃતિક વારસો ઉજાગર થાય. ત્રીજો મુદ્દો પણ થઈ ગયો. ચોથો મુદ્દો બનાવીએ તો લખેલું છે કે ભાઈ કેન્દ્ર સ્થાને કોણ?
તો પ્રાકૃતિક વારસામાં કેન્દ્ર સ્થાને કોણ? એટલું યાદ કરો કે પ્રાકૃતિક વારસો મેં તમને ભણાવ્યો તો આપણે આખા પ્રાકૃતિક વારસામાં કોની વાત કરતા હતા? બધા જ મુદ્દામાં પ્રકૃતિની. તો એનો મતલબ કે પ્રાકૃતિક વારસામાં અહીંયા કેન્દ્ર સ્થાને કોણ છે? પ્રકૃતિ. તો એ જ રીતે સાંસ્કૃતિક વારસામાં કેન્દ્ર સ્થાને કોણ? શું સંસ્કૃત? કોની વાત કરી? કોણ બનાવે સાંસ્કૃતિક વારસો? માનવી. બરાબર. તો અહીંયા કેન્દ્ર સ્થાને કોણ આવે? માનવી. ક્લિયર? ચોથો મુદ્દો. ત્યાર પછી અહીંયા પણ પ્રકૃતિ તરફથી મળેલ ભેટ અને અહીંયા શું આવશે? પૂર્વજો. વ્યાખ્યા અને આ લખી દેજો. અહીંયા લખી આપું ટૂંકમાં. એક તો ભૂમિ દ્રશ્ય આવશે જેથી તમને જ્યારે નોટ્સ મળે બરાબર તો ડાયરેક્ટ તમે લખી શકો. ભૂમિ દ્રશ્ય, નદીઓ, પછી વનસ્પતિ જીવન, વન્ય જીવન. અને સાંસ્કૃતિક વારસામાં શું આવશે? મંદિરો, મસ્જિદ વગેરે કહી દઉં, લખી દેજો ડાયરેક્ટ. ચાલો ત્યાર પછી સર્જન. તો કે પ્રાકૃતિક વારસો જે છે એમાં શાનું સર્જન થાય? તો કે ભૂમિ આકારો દ્વારા જુદા જુદા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય. લખી શકો ને આવું? પ્રાકૃતિક વારસામાં તમે લખી શકો કે શાનું સર્જન થાય? તો કે જુદા જુદા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય. અને સાંસ્કૃતિક વારસામાં વાત કરું તો શાનું સર્જન થાય? આપણે વાત કરેલી તો કે શિલ્પ અને સ્થાપત્ય. ખ્યાલ છે? જુદા જુદા. બરાબર. તો અહીંયા તમે લખી શકો કે સાંસ્કૃતિક વારસામાં શિલ્પ અને સ્થાપત્યનું સર્જન થતું જોવા મળે. લખાયા મુદ્દો. ત્યાર પછી આગળ કે ધાર્મિક. તો ધાર્મિક પ્રાકૃતિક વારસામાં આ જે ધાર્મિક બાબત છે કઈ રીતે જોડાયેલી છે? તો આપણે ભણી ગયા. ખ્યાલ હોય તો કયા ટોપિકમાં? વન્ય જીવનમાં. ખ્યાલ છે કે વન્ય જીવનમાં કેટલાક પ્રાણીઓ જે છે એને આપણે શાનું સ્થાન આપ્યું છે? તો કે દેવ દેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. તો એ ધાર્મિક બાબત થઈ ને. તો તમારે અહીંયા લખવાનું કે ભાઈ પ્રાકૃતિક વારસામાં વાઘ છે, મોર, ત્યાર પછી ગરુડ, મગર વગેરે જેવા વાહનોને દેવ દેવીઓના વગેરે જેવા પ્રાણીઓને દેવ દેવીના વાહન તરીકે સ્થાન અપાયું છે. ત્યાર પછી સાંસ્કૃતિક વારસામાં ધાર્મિક બાબતો કઈ કઈ? તો કે ત્યાં ધાર્મિક સ્થળો છે આપણા, જેમ કે વાત કરેલી ને અંબાજી છે, બહુચરાજી છે. તો એ બધા સ્થળ તમારે અહીંયા લખી દેવાના. બોલો આ તફાવત તમારો રેડી? વાંચવાની જરૂર ખરી? જો તમે સમજેલા હોય તો આરામથી તમે લખી શકો. આ અંદરનું મોડે કરવાની જરૂર નથી. મેં પણ બ્લેન્ક જ રાખેલું ને. શું મોડે કરવાનું? આ 6 મુદ્દા. 6 મુદ્દા મોડે કરવાના જ. આ 6 મુદ્દા મોડે હોય તો તમે તફાવત પછી આરામથી લખી શકશો. અને એવું જરૂરી નથી કે મેં અહીંયા જે લખેલું છે એ જ તમારે લખવાનું. તમે જે સમજેલા હોય એ લખી શકો. તમને પણ ખબર પડી ગઈ બધાને? ચાલો તો હવે આ વારસાની વાત અહીંયા પૂરી કરું છું. આપણો ટોપિક આખો કમ્પ્લીટ થયો. હવે જુઓ આપણે ભારતનો વારસો તો જોઈ ગયા. હવે આપણે જવાનું છે એના પછીના નેક્સ્ટ ટોપિક તરફ જેનું નામ છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. શું નામ છે? ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ચાલો બધા અહીંયા ધ્યાન આપે. ચાલો આ બાજુ ધ્યાન. પાછળ આપણો નવો ટોપિક છે કે ભાઈ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ચાલો જે મહત્વનું હશે એની નીચે હું અંડરલાઈન કરીશ. અને જો તમને કહી દઉં કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એ તમને પૂછાશે. કેવા સવાલમાં પૂછાશે? લોંગ ક્વેશ્ચનમાં પૂછાશે. તમે નવનીતમાં વાંચશો બરાબર, રિવિઝન કરતા હશો ત્યાં પણ તમને લોંગ ક્વેશ્ચન દેખાયો હશે. તો મુદ્દા તમને અહીંયા જ કહી દઉં કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તમને પૂછાય તો કેટલા મુદ્દા અંદર ઇન્ક્લુડ થવા જોઈએ? પહેલા તો તમારે સાંસ્કૃતિક સ્થળ લખી દેવાના. કયા સર? સાંસ્કૃતિક. ત્યાર પછી ઐતિહાસિક સ્થળ લખો. ત્યાર પછી ધાર્મિક સ્થળ લખો. ત્યાર પછી લાસ્ટમાં પ્રવાસન સ્થળ લખો. પછી જૈન અને બૌદ્ધ સ્થળ લખો. અને લાસ્ટમાં ગુજરાતના મેળા લખો. આટલી વસ્તુ આમાં થોડું થોડું તમે લખી દો. એવું નહીં કે બુકમાં જે આપેલું છે એ જ મગજમાં કોપી પેસ્ટ કરીએ અને એ જ વસ્તુ ઉતારીએ. બરાબર. આ 6 મુદ્દા આવવા જોઈએ. એની અંદરનું તમને જેટલું યાદ રહે છે એટલું લખો એટલે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આપણો તૈયાર. ખબર પડે છે? મોડે શું કરવાનું? આ 6 મુદ્દા અને અંદરની કઈ કઈ બાબત આવે. ચાલો તમને ભલે અહીંયા પેરેગ્રાફ રૂપે આપેલું છે પણ મેં તમને મુદ્દા આપી દીધા. ચાલો તો અંદરના વાંચતા જઈએ સ્થળો. યાદ રાખજો. મોડે કઈ રીતે કરવાનું એ પણ તમને ચાર્ટ આપી દઉં છું. પછી ધ્યાન આપજો આ બાજુ. તો કે આપણને કહેવામાં આવ્યું છે કે ભાઈ સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં કોનો કોનો સમાવેશ થાય?
તો કે એક તો ધોળકા તાલુકામાં શું આવેલું છે? લોથલ. ત્યાર પછી લીમડી તાલુકામાં શું આવેલું છે? રંગપુર. ત્યાર પછી કચ્છ જિલ્લામાં આવેલું છે ધોળાવીરા અને રાજકોટ જિલ્લામાં આવેલું છે શ્રીનાથગઢ અથવા તો રોજડી. બરાબર. તો કે આ જે સ્થળ છે એ કેવા છે? મુખ્ય છે. એટલે જ્યારે પણ આપણે તમે સાંસ્કૃતિક સ્થળ લખો તો આ 4 મુખ્ય સ્થળ તમારે લખવાના. ક્લિયર? હવે ઐતિહાસિકની વાત કરું છું કે ઐતિહાસિકમાં કયા કયા આવશે તો યાદ રાખજો. પહેલા તો વડનગરનું કીર્તિ તોરણ. હવે જો જેટલું પણ અંડરલાઈન કરું છું એ વસ્તુ તમને હેતુલક્ષીમાં જોડકામાં પણ પૂછાઈ શકે, પૂછાય જ છે. એક બાજુ તમને સ્થળ આપેલા હોય અને બીજી બાજુ એના જિલ્લા કેવું કઈ કીધું હોય કે ભાઈ કીર્તિ તોરણ છે એ ક્યાં આવેલું છે તો આપણને ખબર હોવી જોઈએ કે વડનગરમાં આવેલું છે. ખ્યાલ આવે છે? ત્યાર પછી તો કે તમને પૂછાય એક બાજુ આપેલું હોય કે સમ્રાટ અશોકનો શિલાલેખ. બરાબર. તો એક બાજુ લખેલું હોય કે વડનગર અને જુનાગઢ તો ક્યાં આવશે? જુનાગઢ. તેવું જોડકામાં તમને પૂછાશે. પછી એક બાજુ લખેલું હોય સૂર્ય મંદિર તો આપણે સામે શું લખવાનું? મોઢેરા. એટલે કે મોઢેરાનું સૂર્ય મંદિર. ત્યાર પછી છે ચાંપાનેરનો દરવાજો. પછી યાદ રાખજો કે રુદ્ર મહાલય ક્યાં આવેલું છે? સિદ્ધપુરમાં. પછી વિરમગામનું મુનસર તળાવ તો એક બાજુ આપેલું હોય મુનસર તળાવ તેની સામે શું આવે? વિરમગામ. ત્યાર પછી અમદાવાદમાં 4 વસ્તુ છે યાદ રાખજો. એક તો જામા મસ્જિદ છે, ઝૂલતા મિનારા છે, સીદી સૈયદની જાળી છે અને હથીસિંહના ડેરા. આ 4 વસ્તુ યાદ રાખવાનું. અમદાવાદમાં 4 વસ્તુ આવેલી છે. બરાબર. તો એ વસ્તુ યાદ રાખજો અહીંયાથી લઈને હઠીસિંહના ડેરા સુધી. ત્યાર પછી સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? પાટણમાં. પછી રાજમહેલ ક્યાં આવેલો છે? વડોદરામાં. પછી આ વસ્તુ ખાસ તમને ખાલી જગ્યામાં પણ પૂછાય છે કે ભાઈ મોહમ્મદ ખાનનો મકબરો એ ક્યાં આવેલો છે? જુનાગઢમાં. યાદ રાખજો. પછી પારસી અગિયારી ક્યાં આવેલી છે તો કે નવસારીમાં. તો આ બધા જેટલા પણ સ્થળ છે એ કેવા થયા? ઐતિહાસિક. યાદ તો રાખવાના જ છે અને આ વસ્તુ જોડકામાં પણ તમને પૂછાશે. બરાબર. એટલે યાદ રાખવાનું. હવે ધાર્મિકની વાત કરું તો ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનોમાં એક તો દ્વારકાનું દ્વારકાધીશ મંદિર. ગીત પણ છે ને, દ્વારિકાના દેવની તો વાત જ ના થાય. બરાબર. તો તમને અહીંયા કીધું છે, આપણે હાઇલાઇટ ચેન્જ કરી દઈએ. દ્વારકાનું કયું મંદિર? દ્વારકાધીશ. અને બીજું એક સ્થળ પણ છે આ તો આપણે જોઈ ગયા ને. હા જુઓ જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ એ પણ ક્યાં આવેલી છે? દ્વારકામાં. તો દ્વારકામાં ટોટલ 2 વસ્તુ યાદ રાખીશું. એક તો દ્વારકાધીશનું મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ. ત્યાર પછી આપણને ખબર છે કે આપણા જુદા જુદા 12 જ્યોતિર્લિંગ છે તો એમાંનું એક કયું? સોમનાથ. બરાબર. તો એ પણ યાદ રાખીશું. ત્યાર પછી આગળ જોઈએ તો કે ઉત્તર ગુજરાતમાં જઈએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો છે તો ત્યાં શું આવેલું છે? અંબાજી. અમુક વાર એવું થાય કે અમુક સ્થળે આપણે ફરવા જઈએ, હા ભાઈ ચાલો ટૂર પર જવાનું છે, પણ કયા જિલ્લામાં જઈને આવ્યા એ જ નહીં ખબર હોય. હા એટલું ખબર હોય કે અંબાજી ફરીને આવ્યા, અમે તો માઉન્ટ આબુ જઈને આવ્યા. બરાબર. માઉન્ટ આબુમાં ફોટા પાડ્યા, બધું યાદ હોય, તળાવમાં બેઠેલા આમ તેમ બધું. પણ એ નહીં ખબર. કોઈ પૂછે જિલ્લો કયો એ તો નહીં ખબર. ત્યારે તમે ઊંઘતા હતા રસ્તામાં. આપણે ઊંઘવાનું જ કામ કરીએ અને પછી ફરવાની વાત આવે એટલે જાગી જઈએ, તૈયાર થઈને ફોટા પાડવા માંડીએ. પણ કયા જિલ્લામાં જાઓ છો, આજુબાજુ શું આવે છે બધું જોવાનું. બરાબર. તો અંબાજી કયા જિલ્લામાં છે? બનાસકાંઠા જિલ્લામાં. ત્યાર પછી બહુચરાજી કયા જિલ્લામાં છે? મહેસાણા જિલ્લો. ત્યાર પછી મહાકાળી માતાજીનું મંદિર પાવાગઢ, બધાને ખ્યાલ જ છે. આ પણ પાવાગઢ જઈએ બરાબર. પણ કયો જિલ્લો? પંચમહાલ. યાદ રાખજો. આ બાજુ કઈ હાઈવે પર જતા જતા આવે છે. બરાબર. તો કયો જિલ્લો? પંચમહાલ. ત્યાર પછી છે મીરા દાતાર તો કે એ ક્યાં છે? ઉનાવા, મહેસાણા જિલ્લો. ત્યાર પછી જૈન તીર્થ પાલિતાણા તો કે ભાવનગર જિલ્લો. રણછોડરાય ડાકોરજીનું મંદિર. બરાબર. ખેડા જિલ્લો. અને શામળાજી જેને કાળિયો ઠાકર તરીકે પણ ઓળખવામાં આવે અરવલ્લી જિલ્લો. તો કે વગેરે તીર્થ સ્થાનો ગણાવી શકાય. તો આ તમારે ક્યાં લખવાના છે? ધાર્મિક સ્થળોમાં, જે મંદિરની વાત કરીએ. હવે આપણે વાત કરીએ કે પ્રવાસન લક્ષી સ્થળોમાં કોનો સમાવેશ થાય. તો જોજો અહીંયા ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળોમાં કોનો કોનો સમાવેશ થાય તો એક તો છે વિજયનગર. કયો જિલ્લો? સાબરકાંઠા. ત્યાર પછી પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ. આપણે ટીવીમાં ન્યૂઝમાં જોતા હોય છે, ઉત્તરાયણ હોય બરાબર ત્યારે ન્યૂઝમાં આવતું હોય કે અમદાવાદમાં આ પતંગોત્સવ યોજાય. તો એમાં મોટી મોટી તમે ટીવીમાં શું જોતા હશો? પતંગો જોતા હશો. પછી આ કાંકરિયા પણ ક્યાં આવેલું છે? અમદાવાદમાં. ત્યાર પછી તાનારીરી મહોત્સવ ક્યાં? વડનગર. અત્યારે જ આપણે જોઈ ગયા વડનગરમાં બીજું એક સ્થળ પણ આવેલું છે. કયું?
કીર્તિ તોરણ. તો આ બધું જે કનેક્ટેડ વસ્તુ છે ખાસ યાદ રાખજો. વડનગર આવે એટલે આપણા માઇન્ડમાં બે વસ્તુ આવી જવું જોઈએ કે ભાઈ તાના રીરી મહોત્સવ અને બીજું કીર્તિ તોરણ. તો સ્ટુડન્ટ આ જે તાના અને રીરી છે એ બે છોકરીઓ હતી. તાના રીરી મહોત્સવ નામ છે પણ આના પરથી થોડું જાણવા જેવું છે કે તાના અને રીરી બે છોકરીઓ હતી, બરાબર. એ ગીત સંગીત ગાતી હતી. કોના દરબારમાં? અકબરના દરબારમાં. તો એ વસ્તુ યાદ રાખજો. ત્યાર પછી છે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ. ક્યાં છે? મોઢેરામાં. અને રણોત્સવ એ તો બધાને આવડવું જોઈએ, કચ્છમાં, બરાબર. તો આ બધું કયા સ્થળો છે? પ્રવાસન લક્ષી સ્થળો છે, એમાં તમારે ઉલ્લેખ કરવા. હવે જૈન બૌદ્ધના પ્રવાસન સ્થળો કયા કયા? તો કીધું છે કે ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર એટલે કે ફેલાવો થયો હતો, જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં એક તો વડનગર, તારંગા, ખંભાળીયા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે. તો આટલું અહીંયા ક્લિયર, બરાબર. પહેલા આપણે જોઈ ગયા સાંસ્કૃતિક સ્થળો, ઐતિહાસિક, ત્યાર પછી ધાર્મિક, પ્રવાસન લક્ષી અને જૈન અને બૌદ્ધના પણ પ્રવાસન લક્ષી સ્થળો અહીંયા કમ્પ્લીટ થઈ ગયા, બરાબર. તો આને ચાર્ટ સ્વરૂપે કઈ રીતે યાદ રાખવું હોય તો એ જોઈ લઈએ. ચાલો, તો હવે આ જે સ્થળ આપણે જોયા એને ચાર્ટ સ્વરૂપે પણ જોઈ લઈએ કે કઈ રીતે મોડે થશે. તો તમને અહીંયા કઈ દેખાતું હશે રંગબેરંગી બધું, બરાબર. તો જુઓ, આપણા જે શરૂઆતના કયા સ્થળ હતા? સાંસ્કૃતિક સ્થળ હતા. 4 સ્થળ હતા ખ્યાલ હોય તો. સાંસ્કૃતિકમાં હતા ને, ટેક્સ્ટબુકમાં જોવું હોય તો જોઈ લો. તો એને તમારે એક લાઈન યાદ રાખવાની છે. હવે આપણને ખબર છે કે ચોમાસું આવવાનું છે, વરસાદ પડવાનો છે, એટલે આપણે એક લાઈન બનાવી છે. કઈ લાઈન? ઓ ધોલી કરા પડે. શું લાઈન બનાવી છે? ઓ ધોલી એટલે ધોલી નામની કોઈ છોકરી. ઓ ધોલી કરા, કરા એટલે શું? બરફ. એટલે આપણે યાદ રાખીશું ઓ ધોલી કરા પડે. તો એના પરથી આપણે યાદ રાખવાનું કે ધોળકા તાલુકામાં શું આવેલું છે? લોથલ. ધોલીનું જો શું કરીએ આપણે. ધોળકા તાલુકામાં શું આવેલું છે? લોથલ. પછી લીંબડી તાલુકામાં શું આવેલું છે? રંગપુર. પછી આ બાજુ તાલુકા. ધોલી એટલે તાલુકો અને કરા એટલે જિલ્લો. તો કચ્છ જિલ્લો શું આવેલું છે? ધોળાવીરા. પછી રા પરથી રાજકોટ જિલ્લો શું આવેલું છે? શ્રીનાથગઢ. થઈ ગયું. ઓ ધોલી કરા પડે એમાં ધોલી તાલુકો છે, કરા જિલ્લો છે, બે અલગ અલગ, બરાબર. ક્લિયર અહીંયા સુધી? ચાલો, તો આ પહેલું તો ખબર પડી ગઈ કે સાંસ્કૃતિક સ્થળ કયા કયા. પહેલી લાઈન મોડે બધાની. હવે વાત કરીએ કે ઐતિહાસિક. તો જો હજુ પણ કહું છું, જરૂરી નથી કે મેં અહીંયા જે લખેલા છે એટલા બધા યાદ રહેવા જોઈએ, પણ બધા વાંચીએ તો એમાંથી 8 તો યાદ રહે ને, બરાબર. તો ઐતિહાસિક સ્થળમાં આ વસ્તુ લખેલું છે તો એ વસ્તુ તમને જોડકામાં પણ કામ લાગશે, કારણ કે ક્લિયર તમને દેખાઈ જાય કે ભાઈ વડનગરમાં શું આવેલું છે? કીર્તિ તોરણ. જુનાગઢમાં શું આવેલું છે? શિલાલેખ. ત્યાર પછી મોઢેરામાં શું છે? સૂર્ય મંદિર. ચાંપાનેરનું શું પ્રખ્યાત છે? દરવાજો. સિદ્ધપુરમાં શું છે? રુદ્ર મહાલ. વિરમગામમાં શું છે? મુનસર તળાવ. અમદાવાદમાં 4 વસ્તુ છે: જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હાથી સિંગના ડેરા. ત્યાર પછી પાટણમાં શું આવેલું છે? સહસ્ત્રલિંગ તળાવ. વડોદરામાં શું છે? રાજમહેલ. જુનાગઢમાં મોહમ્મદ ખાનનો મકબરો અને નવસારીમાં પારસી અભ્યાસ. તો આ જ વસ્તુ તમને બેઠું અહીંયાથી ઉચકીને જોડકામાં મૂકી શકે. હું ટેસ્ટ લઈશ તો એમાં હું તો મૂકી શકીશ. આ અત્યારથી કહી દીધું, બરાબર. એટલે મોડે કરી નાખું. એકાદ જોડકો અહીંયાથી મૂકીશું. ચાલો, ત્યાર પછી ધાર્મિક સ્થળોની વાત કરીએ તો અહીંયા પણ તમારે યાદ રાખવાનું કે દ્વારકામાં 2 વસ્તુ છે. એક તો દ્વારકાધીશનું મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ. ત્યાર પછી સોમનાથમાં મહાદેવનું મંદિર છે, જે 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો જુઓ, કાઉન્સમાં તમને દેખાતું હશે, એનો મતલબ શું? અંબાજી. કયા જિલ્લામાં? બનાસકાંઠા. એક જ અક્ષર પરથી યાદ આવી જાય. અમુક વાર એવું થાય ને એક્ઝામમાં, આપણે લખતા હોઈએ પણ જ્યારે ગોખેલું હોય ત્યારે શરૂઆતનો શબ્દ યાદ નહીં આવે તો બાજુવાળાને કહીશું ખાલી સ્ટાર્ટિંગ કહી દે ને એટલે હમણાં લખી કાઢે ને એવું થાય. પણ ખાલી આપણે સ્ટાર્ટિંગ બતાવી દે ને કઈ એટલે આખો સવાલ પછી આપણે લખી નાખીએ, પણ સ્ટાર્ટિંગ અમુક વાર જ્યાંથી શરૂઆત કરીએ આપણે ભૂલી જતા હોઈએ. તો અહીંયાથી એમ બ કીધું બાજુવાળાએ, બનાસકાંઠા જિલ્લો, બરાબર. બહુચરાજી, મ એટલે મહેસાણા જિલ્લો. ત્યાર પછી મહકાળીમાં પ એટલે પાવાગઢ પર પંચમહાલ જિલ્લો, બરાબર. ત્યાર પછી મીરા દાતાર, ઉનાવા, મહેસાણા જિલ્લો. પાલીતાણા ભાવનગરમાં છે. રણછોડરાયજીનું મંદિર ડાકોર, પણ જિલ્લો કયો? ખેડા જિલ્લો. ત્યાર પછી શામળાજી, અરવલ્લી જિલ્લો. થઈ ગયા ધાર્મિક સ્થળો. ત્યાર પછી વાત કરીએ પ્રવાસન લક્ષી. વિજયનગર. કયો જિલ્લો? સાબરકાંઠા. પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ. તાના રીરી મહોત્સવ વડનગર. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા.
રણોત્સવ કચ્છ. ચાલો આને ગોળી મારીએ પણ બીજા 4 તો યાદ રહે ને. વિજયનગરને પણ ગોળી મારવા 3 તો યાદ રહી. બરાબર. ત્યાર પછી જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળોમાં વાંચી લેવાના, જેટલા યાદ રહે એટલા લખી દેવાના. થઈ ગયું એનું પણ. ચાલો અહીંયા સુધીની વાત પૂરી. તો આ વસ્તુ તમારે નોટ સ્વરૂપે લખી દેવાનું છે. તમને આ નવનીતમાં કે કોઈ પણ તમારી પાસે જે એક્સ્ટ્રા બુક હોય એમાં કોઈ જગ્યાએ જોવા નહીં મળે. આ હેન્ડ રિટન છે. બરાબર. તો આ વસ્તુ તમારે લખી દેવાની. હવે પ્રોબ્લેમ એ કે તમે જૂના પેપર ઉઠાવીને જોશો તો એમાં ગુજરાતના મેળાનું જે કોષ્ટક આપેલું છે એમાંથી કોઈ ને કોઈ હેતુલક્ષીમાં સવાલ હોય ને હોય જ. બરાબર. કે કોઈ પણ મેળો તમને આપી દે કયા સ્થળે ભરાય છે, એની તિથિ કઈ. ચલો સ્થળ તો યાદ પણ રહી જાય, પણ તિથિ ગોઠા જ ખાય બધા. મને ખબર છે લાસ્ટ બેચમાં છોકરાઓ હતા, મને કીધું હતું કે મેડમ આનું કંઈક કરી આપો. બરાબર. ચાલો તમારા માટે મેં અત્યારે સુવિધા કરી દીધી છે. પહેલા તો આપણે ટેક્સ્ટ બુકમાં જોઈ લઈએ કે ગુજરાતના મેળા ટોટલ કેટલા છે. ધ્યાન આપજો બધા, બાજુ મજા આવશે. કેટલા મેળા છે ટોટલ? 15 મેળા આપેલા છે. તો જુઓ, એક બાજુ મેળાનું નામ છે, બધાનું ધ્યાન ઉપર, આ બાજુ ધ્યાન આપો પાછળ છોકરાઓ. પહેલા આપણને કીધું છે મેળાનું નામ, પછી એ કયા સ્થળે ભરાય, એનો જિલ્લો કયો અને એની તિથિ, એનો સમય કયો, એ બધું આપણને અહીંયા લખીને આપ્યું છે. તો પહેલા કીધું છે મોઢેરાનો મેળો, તો કે મોઢેરામાં ભરાય, જિલ્લો કયો? મહેસાણા, અને એની તિથિ કઈ છે? શ્રાવણ વદ અમાસ. ત્યાર પછી બહુચરાજીનો મેળો છે, બહુચરાજીમાં ભરાય છે, મહેસાણા જિલ્લો. તિથિની પછી વાત કરીએ. શામળાજીનો કાળિયા ઠાકરજીનો મેળો શામળાજીમાં ભરાય છે, જિલ્લો છે અરવલ્લી. ત્યાર પછી ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં ભરાય, જિલ્લો કયો? આગળ આવી ગયું, બનાસકાંઠા. ત્યાર પછી ભવનાથનો મેળો ગિરનારમાં ભરાય, ક્યાં આવેલું છે? જુનાગઢ. તરણેતરનો મેળો તરણેતરમાં ભરાય, કયો જિલ્લો? સુરેન્દ્રનગર. ભડિયાદનો મેળો ભડિયાદમાં ભરાય, જિલ્લો અમદાવાદ. નકળગનો મેળો કોડિયાકમાં ભરાય, જિલ્લો ભાવનગર. માધવપુરનો મેળો માધવપુરમાં ભરાય, જિલ્લો કયો? પોરબંદર. વૌથાનો મેળો ધોળકામાં ભરાય, જિલ્લો કયો? અમદાવાદ. મીરાદાતાનો મેળો ઉનાવામાં ભરાય, જિલ્લો કયો? ડાંગ દરબારનો મેળો આહવામાં ભરાય, જિલ્લો કયો? ડાંગ. ગોળ ગધેડાનો મેળો ગરબાડા, પણ જિલ્લો કયો? દાહોદ. ત્યાર પછી કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથમાં ભરાય, જિલ્લો કયો? ગીર. ભાંગુરિયાનો મેળો ક્વાંટમાં ભરાય, જિલ્લો કયો? છોટાઉદેપુર. આવી રીતે કઈ યાદ રહે નહીં, કઈ કઈ કરવું પડે. ચાલો, તો અહીંયા આપણે જોઈએ ગુજરાતનો નકશો અને એના દ્વારા યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. બરાબર. જો આજે આપણે ગુજરાતની યાત્રા એની કરવાનું છે, ઈ અભ્યાસુના, અને અહીંયા જેટલા પણ છોકરા બેઠા છે બધા આપણે ક્યાં જવાનું છે? ગુજરાતની યાત્રાએ. ચાલો, સૌથી મોટામાં મોટા દેવ કયા? મહાદેવ. સોમનાથ થી શરૂઆત કરીએ. ભલે તમે ગમે તે જગ્યાએ અત્યારે રહેતા હોય, ગમે ત્યાંથી મને જોતા હોય, બરાબર, પણ આપણે સોમનાથ થી શરૂઆત કરીએ. સોમનાથ થી શરૂઆત કરીએ, આપણે ડાંગ સુધી જવાનું છે ફરતા ફરતા. બરાબર. જો અહીંયા ખાલી જોતા જજો, તમારી ટેક્સ્ટ બુકમાં પણ કોષ્ટકમાં જોવું હોય તો છૂટ છે. બરાબર. કે ભાઈ પહેલું આપણે સોમનાથ ને પકડીએ. જો કલર નહીં દેખાય તો મને કહી દેજો, મને દેખાતું નથી. ચાલો બ્લેક જ લઈ લઈએ. તો જો ગીર સોમનાથ છે. ચાલો, ગીર સોમનાથ છે, આ બાજુ ધ્યાન આપજો. આપણને ખબર છે કે સોમનાથમાં મહાદેવનું મંદિર છે, જે જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. તો ત્યાં કયો મેળો ભરાય? તો યાદ રાખજો, સેમ થઈ જશે ને. 2 મિનિટ બસ, સાયલન્ટ પાછળ. યાદ રાખો બધા આ બાજુ. જો અહીંયા નકશામાં એટલા માટે બતાવું છું, એક્ઝામમાં તમે ભૂલી જાઓ તો આપણી નજરની સામે નકશો એકવાર આવી જવો જોઈએ. અહીંયા ભલે અત્યારે આપણે વાર્તા કરતા ભણીશું, બરાબર, પણ એ જ વસ્તુ તમે ત્યારે યાદ કરશો, તમને યાદ આવી જશે કે ભાઈ સોમનાથમાં કયો મેળો ભરાય? તો કે કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય. કોનું મંદિર ખબર પડી ગઈ ને? મહાદેવનું. ત્યાર પછી આપણે ફરતા ગઈએ જુનાગઢમાં. જુનાગઢમાં શું આવેલું છે? ગિરનાર આવેલું છે. તો હવે તમને પૂછાય કે ગિરનારમાં કયો મેળો ભરાય? તો કે ભાઈ ભવનાથનો મેળો ભરાય. કયો મેળો ભરાય? ભવનાથનો મેળો. તિથિની વાત પછી કરીશું, એ તમને પછી આપું છું શોર્ટકટ. અત્યારે ખાલી કયા જિલ્લામાં કયો મેળો ભરાય એટલું યાદ રાખો. આપણે વાત કરી સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો, પછી જુનાગઢમાં ગિરનાર આવેલું છે, ત્યાં ભવનાથનો મેળો ભરાય. હવે ત્યાંથી થોડા આગળ જઈએ તો પોરબંદર. તો પોરબંદરમાં આવેલું છે માધવપુર, અને ત્યાં ભરાય છે માધવપુરનો મેળો. કયો? માધવપુરનો મેળો. તો છોકરાઓ આપણે આ ગિરનારની વાત કરી તો આપણને ખબર છે કે સૌથી ઊંચામાં ઊંચો પર્વત કયો? ગિરનાર. પછી આપણે ભણી ગયા છે
તમે પાછલા ધોરણમાં ભણીને આવ્યા કે ભાઈ ગિરનાર છે બરાબર, તો ત્યાં પગથિયા કેટલા? 9,999. અત્યારે હાલમાં એટલા નથી, ઘટી ગયા છે બરાબર, પણ ત્યાં 9,999 પગથિયા છે. અત્યારે આપણે ન્યૂઝમાં જોતા પણ હોઈએ કે બધા વ્યક્તિઓ શું કરે તો કે ગિરનારની પરિક્રમા કરવા નીકળે છે બરાબર. ચોક્કસ ઋતુમાં શું કરે? આ ગિરનારની પરિક્રમા કરે. અને એના આધારે એક પંક્તિ છે કે જે ન ચઢ્યો ગઢ ગિરનાર એનો એળે ગયો અવતાર. એનો મતલબ કે આપણા જીવનમાં આપણે એકવાર તો ગિરનાર પર્વત પર ચડવું જ જોઈએ બરાબર. હું પણ ગઈ નથી, જઈશું બધા સાથે. તમે 10મા ધોરણમાં પાસ થઈ જાઓ પછી. ચાલો, તો બધાને આ ક્લિયર થઈ ગયું ગિરનાર વાળું? તો યાદ રાખજો, ગિરનારમાં કયો મેળો? ભવનાથનો મેળો. ત્યાર પછી માધવપુરનો મેળો. તો માધવપુરનો મેળો એ કોની યાદમાં ભરાય? તો યાદ રાખો, આપણા જે ભગવાન શ્રી કૃષ્ણ હતા, તો એ ભગવાન શ્રી કૃષ્ણએ કોની સાથે લગ્ન કરેલા? રૂકમણી સાથે. તો આ ભગવાન કૃષ્ણ અને રૂકમણીના જે વિવાહનો પ્રસંગ છે, જે લગ્નનો પ્રસંગ છે, એની યાદમાં આ માધવપુરનો મેળો ભરાય છે. ખ્યાલ આવે છે બરાબર. તો એના માટે પણ એક પંક્તિ છે કે જો લગ્ન થયા એટલે લગ્નમાં શું હોય? માંડવો હોય, એના વગર લગ્ન થાય ના હોય. એટલે કે માધવપુરનો માંડવો, જાદવ કુળની જાન. ત્યાં પછી શું આવે? પરણે જ્યાં રૂકમણી વર દુલ્હા ભગવાન. એટલે ભગવાન કોણ? શ્રી કૃષ્ણ. અને રાણી કોણ? રૂકમણી. ચાલો, તો એ બધી પંક્તિઓ છે. ત્યાર પછી ફરતા ફરતા જઈએ દ્વારકા, ત્યાં કઈ નથી. જામનગર, રાજકોટ બધે કશે જવાની જરૂર નથી. જઈએ આપણે હવે ભાવનગરમાં. ક્યાં જઈએ? ભાવનગર. તો ભાવનગરમાં એક સ્થળ છે જેનું નામ છે કોળિયાક. અને ત્યાં કયો મેળો ભરાય છે? નકળંગનો મેળો. કયો મેળો? નકળંગનો મેળો. તો યાદ રાખજો કે આ નકળંગનો મેળો જે ભરાય છે ત્યાં પણ કોનું મંદિર આવેલું છે? મહાદેવનું મંદિર છે. કોનું છે? મહાદેવ. ત્યાંથી થોડા આગળ જઈએ સુરેન્દ્રનગર. તો સુરેન્દ્રનગરમાં તરણેતર આવેલું છે અને ત્યાં ભરાય તરણેતરનો મેળો. યાદ રહેશે? ચાલો, તો આટલું તો આપણે ફરી લીધું. હવે ત્યાંથી થોડા આગળ જઈએ, અમદાવાદ વચ્ચે આવ્યો. બ્રેક મારીને ઉભા થઈ જાઓ. અમદાવાદમાં આપણા બે મેળા ભરાય છે, એક તો ભડિયાદનો મેળો અને બીજો છે વૌથાનો મેળો. તો ભડિયાદ ગામ આવેલું છે, ત્યાં ભરાય છે ભડિયાદનો મેળો. અને આ જે ભડિયાદનો મેળો છે ને, એ જે ગામમાં એક દરગાહ આવેલી છે. કોની? પીર મોહમ્મદ શાહ બુખારીની બરાબર. એટલે એ જે મેળો છે એ તમને તિથિમાં આપણે જોઈશું, રજબ માસમાં ભરાય. કયા માસમાં? રજબ માસ. હવે આ રજબ માસ એટલે શું? આપણને તો એટલું ખબર પડે મેડમ, જાન્યુઆરી થી ડિસેમ્બર ખબર પડે, અને પેલું કારતક વાળું મમ્મી કદાચ બોલતી હોય ને તો એ કદાચ થોડું ખબર પડે, પણ આ રજબ માસ જેવું નહીં ખબર. તો યાદ રાખજો કે મુસ્લિમ જે વર્ગ છે બરાબર, તો મુસ્લિમ વર્ગના પણ અલગ મહિના હોય, જેમ આપણા ગુજરાતી મહિના છે બરાબર, તો એ જ રીતે મુસ્લિમ વર્ગના પણ અલગ અલગ મહિના છે. તો એ મુસ્લિમ વર્ગના જે મહિના છે એમાંનો એક આ રજબ માસનો મહિનો છે. તો એ રજબ માસમાં આ ભડિયાદનો મેળો ભરાય. ત્યાર પછી આપણે વાત કરી હતી વૌથાનો મેળો. ક્યાં ભરાય? ધોળકા તાલુકામાં બરાબર. તો વૌથાનો મેળો જે છે એ પણ મોટામાં મોટો મેળો છે. ત્યાં પણ મહાદેવનું મંદિર છે. અને છોકરાઓ એવું કહેવામાં આવે કે આ જે વૌથાનો મેળો ભરાય છે ને, એ સ્થળે 7 નદીઓનો સંગમ થાય છે. કેટલી નદીઓ ભેગી થાય છે? 7 નદીઓ ત્યાં ભેગી થાય છે. એટલે આપણો મોટામાં મોટો મેળો કહેવાય વૌથાનો મેળો. ચાલો, હવે અમદાવાદથી થોડા આગળ જઈએ અને ઉભા રહી જઈશું મહેસાણા. તો યાદ રાખજો, મહેસાણામાં 3 મેળા ભરાય છે. 1 2 નહીં પણ 3. તો પહેલા તો હું વાત કરું મીરા દાતાર. કોનો મેળો ભરાય છે? મીરા દાતાર. તો મીરા દાતારમાં પણ હજરત સૈયદ અલી મીરા દાતાર બાપુની દરગાહ છે બરાબર. એટલે એ પણ કયા માસમાં ભરાશે? મુસ્લિમ વર્ગનો મહિનો રજબ માસ બરાબર. તો એ રજબ માસમાં પણ આ મીરા દાતારનો મેળો ભરાય. ક્યાં આવેલું છે? ઉનાવા. સ્થળ યાદ રાખજો, ક્યાં? ઉનાવા. પછી બીજા 2 મેળા છે, એક તો મોઢેરાનો મેળો અને બીજું છે બહુચરાજીનો મેળો. મોઢેરાનો મેળો ક્યાં ભરાય? મોઢેરામાં ભરાય. અને બહુચરાજીનો મેળો ક્યાં ભરાય? બહુચરાજી. એના નામ પરથી જ અમુક મેળા તો યાદ રહી જશે. ત્યાર પછી થોડા આગળ જઈએ, સાબરકાંઠા. આ ત્રીજી વાર આવવાનું. સાબરકાંઠામાં શું આવેલું છે? અંબાજી. શું આવેલું છે? અંબાજી. અને અંબાજીમાં કયો મેળો ભરાય? ભાદરવી પૂનમનો. કયો? ભાદરવી પૂનમ. બધા સ્ટુડન્ટ ઉપર ધ્યાન આપે, કારણ કે અત્યારે હું અહીંયા ક્લિયર કરી દઈશ અને તમારે જ આગળ આવીને અહીંયા લખવાનું રહેશે. હું કોઈને પણ પૂછીશ કે ચાલ ભાવનગરમાં કયો મેળો ભરાય, એટલે ધ્યાન બધા ઉપર આપજો. ચાલો, હવે સાબરકાંઠા જિલ્લામાં ફરી લીધું. સોરી, સાબરકાંઠા નહીં, બનાસકાંઠા. હા, ઓકે, ભૂલ થઈ ગઈ. ચાલો, તો સુધારી દઈએ. અહીંયા આવશે અંબાજી અને કયો મેળો?
ચાલો હવે પત્યું ત્યાંનું. હવે ફરતા ફરતા નીચે આવીએ. આ અરવલ્લી જિલ્લામાં એક મેળો ભરાય છે, શામળાજી. શામળાજીનો મેળો ભરાય ક્યાં? શામળાજીમાં જ. બરાબર. ત્યાર પછી મહીસાગર, ખેડા, આનંદ, પંચમહાલ, દાહોદ, અહીંયા ઉભા રહી જજો. એક મેળો ભરાય છે અને ઇન્ટરેસ્ટિંગ છે થોડી વારની વાર્તા. ગોળ ગધેડાનો મેળો. ગરબાડા સ્થળ કયું? ગરબાડા. એટલે ગરબડ થતી હશે એવું વિચારો. બરાબર. તો જો આને એક વાર્તા કહું, તમને પણ સાંભળવાની થોડી મજા આવશે. આ બાજુ બધાનું ધ્યાન. આપણે નામ પરથી એવું લાગે કે ગોળ ગધેડાનો મેળો એટલે શું મેડમ? ગધેડાને ગોળ ખવડાવવામાં આવે? બરાબર. અત્યારે મને બાર એક વ્યક્તિએ કીધું કે મેડમ અહીંયા ગધેડાને ગોળ ખવડાવવામાં આવે, તેને પણ મેં વાર્તા કીધી અને એ લોકોને મજા આવી. તમે પણ આ બાજુ સાંભળો. ગોળ ગધેડાના મેળામાં શું કરવામાં આવતું હતું? તો કે પહેલા એક વચ્ચે સ્તંભ ઉભો કરવામાં આવે. બોલો ભાઈ, પ્રોબ્લેમ છે પાછળ કોઈને? તમને વાર્તા ખબર હોય તો તમે આગળ આવીને કહો. તો આ ગોળ ગધેડાનો જે મેળો છે, બરાબર, તો ત્યાં વચ્ચે શું કરવામાં આવે? મેળાની વચ્ચે એક સ્તંભ ઉભો કરી દેવામાં આવે. પછી એ સ્તંભમાં કાણા પાડવામાં આવે 2 અને લાકડાના પાટિયા ગોઠવી દેવામાં આવે. બરાબર. લાકડાના પાટિયા કેમ ગોઠવવામાં આવે? કારણ કે કોઈ વ્યક્તિ એના પર ડાયરેક્ટ સ્તંભ ઉપર ચડી શકે. પણ મેડમ કેમ ચડવાનું? પણ સાંભળજો. અહીંયા સ્તંભ ઉભો કરી દીધો, લાકડાના પાટિયા ગોઠવી દીધા. હવે જે છોકરીઓ હોય ને, આદિવાસી છોકરીઓ, એ શું કરશે? તો કે એની આજુબાજુ ઢોલ એક બાજુ વાગતા હોય તો ઢોલના તાલે ગીતો ગાતી ગાતી નૃત્ય કરશે. શું કરશે? નૃત્ય કરશે. એની આજુબાજુ નૃત્ય કરે. હવે છોકરીઓ એની આજુબાજુ નૃત્ય કરતી હોય તો 2 કે 3 છોકરાએ શું કરવાનું? ઉપર ચડવાનું. ક્યાં? સ્તંભ પર. તો એમાં શું નવાઈની વાત? ચડી જ જવાય ને. પણ કેવી રીતે ચડવાનું? એ જેવી રીતે ચડવાની શરૂઆત કરશે ને તો પેલી છોકરીઓ નાચતી નાચતી, એ લોકોના હાથમાં શું હોય? વાંસની લાકડી હોય. શું હોય? વાંસની લાકડી. તો વાંસની લાકડીથી પેલા છોકરાઓને મારશે. ખબર પડે છે? જ્યાં સુધી ચડી નહીં જાય, જ્યાં સુધી એમનો હાથ જાય ત્યાં સુધી માર્યા જ કરે. બરાબર. તો એમણે માર સહન કરવાનો અને જે છોકરો માર સહન કરીને ઉપર સુધી પહોંચી જાય તો મેમ શું ઉપર એને કોઈ એવોર્ડ આપે? ના. જો ઉપર એ પહોંચી ગયો, માની લો કોઈ છોકરો છે એને માર સહન કરી પણ લીધો, ઉપર પહોંચી પણ ગયો, તો ઉપર ટોચ પર શું લટકાવેલી હોય ખબર? ગોળની પોટલી લટકાવેલી હોય. પોટલી હોય અને એમાં ગોળ મૂકેલો હોય. તો એ છોકરાએ શું કરવાનું? ઉપર જઈને પેલી ગોળની પોટલી આવે એ ખેંચી લેવાની. બરાબર. એમાંથી ગોળ જાતે ખાવાનો અને પછી નીચે થોડો ગોળ વેરી દેવાનો, એટલે નીચેની પબ્લિક પણ ગોળ ખાય. બરાબર. તો આને ગોળ ગધેડાનો મેળો કેમ કીધું? પહેલા તો એને શું કહ્યું? ગધેડાની જેમ માર ખાધો અને પછી ઉપર જઈને ગોળ ખાઈ લીધો, એટલે એને કહેવામાં આવે ગોળ ગધેડાનો મેળો. પણ મેડમ ગોળ ખાવા માટે આટલી બધી મહેનત કેમ? એ તો ઘરમાં પણ નહીં મળી જાય. પણ એક એનો બેનિફિટ હતો. કયો બેનિફિટ? કે જે છોકરો આવી રીતે માર સહન કરીને ઉપર ચડી જાય, ગોળ ખાય અને બીજાને પણ ખવડાવે, તો એને પછી એને એક તક આપવામાં આવે કે નીચે જેટલી પણ છોકરીઓ ઉભેલી છે એમાંથી તને જે ગમતી હોય એની સાથે શું લગ્ન કરી શકે. ખબર પડે છે? એટલે મતલબ કે જૂના સમયમાં સ્વયંવર જેવું આવું કઈ થતું હતું મેળામાં. ખ્યાલ આવે છે? એટલે આ મેળામાં યુવક યુવતીઓ કેમ જતા હતા? તો કે મનપસંદ સાથીદારને પરણી શકે. બરાબર. એટલે જે છોકરો ઉપર ચડી જાય અને ગોળ ખાય અને બીજાને ખવડાવે તો પછી એને જોવાનું કે કઈ ગમે છે આમાંથી અને એની સાથે લગ્ન કરી લેવા. પણ માની લો કે તમે એક સાથે લગ્ન કરો પણ બીજા બધાનો તો માર ખાધો ને તમે, એટલે એવું કરવાનું નહીં. તો આ મેળો યાદ રહી જશે બધાને. ગોળ ગધેડાનો મેળો. ગરબડ થતી હતી એટલે ગરબાડા. જિલ્લો કયો? દાહોદ. ચાલો ત્યાર પછી આગળ વધ્યા. બાજુ ધ્યાન આપજો. છોટાઉદેપુર. તો છોકરાઓ, છોટા ઉદેપુરમાં ક્વાંટ નામનું સ્થળ છે, ત્યાં કયો મેળો ભરાય? છોટા ઉદેપુરમાં ક્વાંટ નામનું સ્થળ છે, ત્યાં ભરાય છે ભંગુરિયાનો મેળો. તો યાદ રાખજો. ચાલો ત્યાર પછી આગળ વધીએ. ડાંગ જિલ્લો. ડાંગ. બરાબર. તો એમાં આહવા નામનું સ્થળ છે અને ત્યાં મેળો ભરાય છે ડાંગ દરબારનો મેળો. કયો મેળો ભરાય છે? ડાંગ દરબારનો મેળો. તો આ તમારા 15 મેળા આપણા નકશામાં આવી ગયા. ક્લિયર? કોષ્ટકમાં હોય એ વસ્તુ ગોખવાનું અને આ રીતે સમજીને મોડે કરવાનું. કઈ ફેર પડે? હા કે ના? બરાબર. આપણે આવી રીતે જ એક નકશો લઈને બેસી જવાનું જાતે જાતે અને પછી ફરતા ફરતા જવાનું કે ચાલો અહીંયા કયો મેળો ભરાય. ઓટોમેટિક મોડે થઈ જાય. હા, તમે પહેલી વાર નકશો લઈને બેઠા હોય તો કદાચ એકાદ સ્થળ ભૂલી જાઓ તો ટેક્સ્ટ બુકમાં જોઈ લેવાનું, પછી બીજી વાર પાછું લેવાનું. 5 વાર આવું કરશો મારી ગેરંટી 6થી વખતે તમે જાતે નકશો પૂરતા થઈ જશો. બરાબર. એટલે હું તમને કહું છું કે તમે વાંચવા બેસો છો તો ગોખવાનું નહીં રાખો. આવી જાતે જાતે પણ નવી નવી ટેકનિક બનાવવાની કે મને કઈ રીતે યાદ આવી જાય. જો તમે આ રીતે મોડે કરો, સ્થળ તો મોડે થઈ જ ગયા,
તિથિની વાત પછી એ હું કરાવું છું, પણ સ્થળ બધાને યાદ રહી ગયા અહીંયા સુધી? બરાબર. ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. ચાલો, સોમનાથમાં કયો મેળો ભરાય? કાર્તિકી પૂર્ણિમાનો. જુનાગઢમાં ભવનાથનો મેળો. કઈ જગ્યાએ? ગિરનાર. પછી પોરબંદરમાં માધવપુરનો મેળો. કઈ જગ્યાએ? માધવપુર. પછી આગળ જઈએ ભાવનગર, કોળિયાક ખાતે નકરંગનો મેળો. ત્યાર પછી સુરેન્દ્રનગરમાં તરણેતરનો મેળો. કઈ જગ્યાએ? તરણેતરમાં. ત્યાર પછી અમદાવાદમાં બે મેળા ભરાય છે, એક તો ભડિયાદનો મેળો ભડિયાદ ખાતે અને વૌથાનો મેળો ધોળકામાં. ત્યાર પછી મહેસાણામાં જઈએ તો ત્યાં 3 મેળા છે, એક તો મીરા દાતારનો ઉનાવામાં, મોઢેરાનો અને બહુચરાજીનો. ઉપર જઈએ બનાસકાંઠા તો ત્યાં અંબાજી આવેલું છે એટલે ભાદરવી પૂનમનો મેળો. પછી નીચે આવીએ તો અરવલ્લી જિલ્લામાં શામળાજીનો મેળો. પછી દાહોદમાં તો યાદ રહે ને, ગરબાડામાં ગોળ ગધેડાનો મેળો. ત્યાર પછી છોટાઉદેપુરમાં ક્વાંટ નામનું સ્થળ છે, ત્યાં શું આવેલું છે? બાંગુરિયાનો મેળો. અને પછી લાસ્ટ ડાંગ જિલ્લામાં આહવા આવેલું છે, ત્યાં કયો મેળો ભરાય? ડાંગ દરબારનો મેળો. ક્લિયર આટલું? તો મેળાઓના સ્થળ બધાને ક્લિયર થઈ ગયા. હવે તો કે પ્રશ્ન એ થાય કે મેડમ એની તિથિ કયા સમયે ભરાય અથવા તો કયા મહિનામાં ભરાય એ અમને નથી ખ્યાલ આવતો. બરાબર, તો એ મોડે કરીએ. બધા પહેલા તો એની જે તિથિ છે આપણા ગુજરાતી મહિના પ્રમાણે છે. શાના પ્રમાણે છે? ગુજરાતી મહિના. તો આપણને ખબર હોવી જોઈએ કે ગુજરાતી મહિના કેટલા? 12. બરાબર. કયા કયા બોલજો, લખાવજો. બસ બસ બસ, આવડે છે. બરાબર. ઉપર લખતી જાઉં છું. બસ, મોઢું બંધ. ચાલો, આ બાજુ ધ્યાન આપો. ચાલો, પહેલો મહિનો છે આપણો કારતક, માગસર, પછી સ્ટુડન્ટ ટોટલ આપણા મહિના આટલા ગુજરાતી મહિના કેટલા છે? 12. બરાબર. તો આ 12 ગુજરાતી મહિનાને અનુલક્ષીને આપણા મેળાઓ ભરાતા હોય, પણ આપણે 12 મહિના યાદ રાખવાની જરૂર નથી કે ભાઈ કયા મહિનામાં કયો મેળો ભરાશે. 6 જ મહિનામાં મેળા ભરાય છે. તમે સોર્ટ આઉટ કરો તો તમને ખબર પડે 6 જ મહિનામાં મેળા ભરાય છે. એક શબ્દ તમારે યાદ રાખવાનો છે, કામફા ચૈસાભા. આટલું યાદ રાખજો. બોલવામાં થોડું અકવર્ડ લાગશે, બરાબર, પણ 5-10 વાર બોલશો એટલે યાદ રહી જશે. શું યાદ રાખવાનું? કામફા ચૈસાભા. શું યાદ રાખવાનું? કામફા ચૈસાભા. તો એનો મતલબ કે 6 જ મહિના એવા છે કે જ્યાં મેળા ભરાય છે. એક તો કારતકમાં મહા, ફાગણ, ચૈત્ર, શ્રાવણ અને ભાદરવો. તમારા કોષ્ટકમાં જોવું હોય તો જોઈ લો. આ 6 મહિના સિવાય કોઈ પણ મહિનામાં મેળો ભરાયો નથી, સિવાય કે રજબ માસ. બરાબર. એટલે આ વસ્તુ આપણે યાદ રાખીશું, કામફા ચૈસાભા. એટલે જ્યારે પણ તમે તિથિ લખો તો આ સિવાયનો મહિનો આવો જોઈએ નહીં. જો એના સિવાયનો મહિનો કોઈ આજુબાજુ વાળો લખે એટલે આપણે સમજી લેવાનું કે ફેકમ ફેંકી કરે. બરાબર. એટલે એની અંદર જોવાનું નહીં કોઈ. ચાલો, તો આ 6 જ મહિના એવા છે કે જેમાં મેળા ભરાય. હવે પ્રોબ્લેમ એ કે મેડમ કયા મહિનામાં કયો મેળો ભરાય, અને એક તો પેલી તિથિ સુદ ને વદ વાળી એ ખબર નથી પડતી. તો એક વસ્તુ અહીંયા બીજું ક્લિયર કરાવું કે આપણે ગુજરાતી મહિનામાં જુઓ, ગુજરાતી મહિનામાં 30 દિવસ હોય. 30 દિવસ હોય તો યાદ રાખજો કે પહેલા જે 1 થી 15 હોય એ કયા દિવસ હોય? સુદના. પહેલા જે 1 થી 15 દિવસ હોય એ કયા હોય? સુદના. અને બાકીના જે 15 દિવસ હોય એ કયા હોય? વદના. તો આપણી જે તિથિ આવે એમાં કહેવામાં આવે એકમ, બીજ, તીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દસમ. પછી શું આવે? 11, 12, 13, 14 અને પૂનમ. ફરી પાછું એ ચાલુ થાય અને પછી અમાસ આવે. આટલું બધાને ક્લિયર છે? તો અમુક મેળા સુદમાં ભરાતા હશે અને અમુક મેળા વદમાં ભરાતા. અહીંયા સુધી બધાને ક્લિયર છે ગુજરાતી મહિના અને એની. ચાલો, હવે આપણે જોઈએ કઈ રીતે એને યાદ રાખવાનું. આ ચાર્ટ તમારે યાદ રાખવાનો છે. જો છે એકદમ ઈઝી. અત્યારે તમને જોવામાં એવું લાગતું હશે, થોડું સારું પણ લાગે ભાઈ રંગબેરંગી છે, પણ મોડે કરવાનું ને એટલે નહીં ગમે યાર, પાછું કઈ મોડે કરવાનું. પણ કોષ્ટક કરતા તો સારું જ છે ને. એક નકશો મોડે કરો અને એક આ ચાર્ટ મોડે કરો. જો કઈ રીતે, તો યાદ રાખી લેવાનું પહેલા કે કારતકમાં કેટલા મેળા ભરાય? કારતકમાં કેટલા ભરાય? 3. મહામાં ખાલી 1 જ. જો મહા અને શ્રાવણ મહિનો એવો છે કે જ્યારે એક જ મેળો ભરાય. યાદ રાખી લેવાનું કે મહા અને શ્રાવણ મહિનો એવો છે કે કેટલા મેળા ભરાય? 1 જ. કારતકમાં કેટલા ભરાય? 3. ભાદરવામાં
3. એના સિવાયનો જે ફાગણ છે એમાં પણ 3. એટલે કારતક, ફાગણ અને ભાદરવામાં કેટલા? 3. ચૈત્રમાં કેટલા? 2. રજબ માસની પછી વાત કરી. આટલું ક્લિયર? એક મેળો ક્યારે ક્યારે ભરાય? મહા અને શ્રાવણમાં. 3 મેળા કારતક, ફાગણ અને ભાદરવો. બરાબર. અને આજે ચૈત્ર માસમાં કેટલા મેળા ભરાય? 2. હવે એની તિથિ પ્રમાણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, કારતક માસ છે, કેટલા મેળા ભરાય? કેટલા મેળા ભરાય? 3. તો કારતક મહિનામાં જે મેળાઓ ભરાય છે, બધા બાજુ ધ્યાન આપો. કારતક મહિનામાં જે મેળાઓ ભરાય છે એ બધા સુદમાં ભરાય છે. ક્યારે ભરાય છે? સુદમાં. બરાબર. તો આપણી સુદ 11 થી જે પૂનમનો સમયગાળો છે, સુદ 11 થી જે પૂનમનો સમયગાળો છે, ત્યારે કયો મેળો ભરાઈ જાય છે? શામળાજીનો મેળો. આ તમારું ત્રીજી વખતનું રિવિઝન થશે. 2 વાર તમને નકશામાં કરાવ્યું, સોરી ચોથી વખત. એક વાર આપણે કોષ્ટકમાં કર્યું, 2 વાર નકશામાં કર્યું, અને ચોથી વાર અત્યારે હું બોલતી જઈશ કે કયો મેળો ક્યાં ભરાય. શામળાજીનો મેળો તમારે પણ બોલતું જવાનું મારી સાથે. શામળાજીમાં ભરાય. જિલ્લો કયો? અરવલ્લી. પછી પૂનમ આવી જાય તો પૂનમના દિવસે બીજી 2 જગ્યાએ પણ મેળા ભરાય છે. એક તો વૌથાનો મેળો ધોળકામાં અમદાવાદમાં ભરાય, અને કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથમાં ભરાય. ક્લિયર? શું યાદ રાખવાનું? કારતક મહિનામાં સુદ 11 થી પૂનમ શામળાજીનો મેળો ભરાય, અને પૂનમના દિવસે બીજી 2 જગ્યાએ પણ મેળા ભરાય છે. એક તો વૌથાનો મેળો અને બીજો છે સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો. 5-1 વાર બોલતું જવાનું, પછી રિધમ આવી જાય. અત્યારે તમને પહેલી વાર એવું થાય કે મેમ નથી યાદ રહેતું. 5-1 વાર આને આ વસ્તુ બોલશો, મળે થઈ જશે. બરાબર. ત્યાર પછી મહાની વાત કરું. એક જ મેળો છે, તો ક્યારે ભરાય? એ વદમાં ભરાય. તો કે વદ નોમથી બારસનો સમયગાળો ત્યારે ભરાય છે ભવનાથનો મેળો ગિરનારમાં જુનાગઢ ખાતે. ઓકે. ત્યાર પછી આપણે વાત કરીએ ફાગણ. તો કે ફાગણમાં કેટલા મેળા ભરાય છે? 3. તો જુઓ, પહેલો ક્યારે ભરાય? સુદ પૂનમે. સુદ પૂનમના દિવસે ભરાય છે ડાંગ દરબારનો મેળો, ડાંગ જિલ્લામાં આહવા ખાતે. ત્યાર પછી હોળીથી રંગ પાંચમ સુધી આ ભંગુરિયાનો મેળો ભરાય. ક્યાં? ક્વાંટ, છોટાઉદેપુર. ત્યાર પછી હોળીથી 5મા, 7મા કે 12મા દિવસે આ ગોળ ગધેડાનો મેળો ભરાય. ક્યાં? ગરબાડા. ક્યાં? દાહોદમાં. બધી ગરબાડા થતી હતી. અને જો એ જે વાર્તા આપણે જોઈએ ને, તો આપણને એવું થાય કે મેડમ ટોચ પર એ ગોળની પોટલી લેવા ચડે એ વસ્તુ બરાબર, પણ અમુક વાર એવું થાય કે આપણે ઉપર ચડી જઈએ માર ખાઈને કે ચાલો મને લગ્ન કરવા મળશે જ ને, પણ ઉપર ચડીને પોટલી દિલ અટકાવેલી હોય તો એવું થતું હતું એ સમયમાં. કે માની લો કે કોઈ યુવક છે માર ખાઈને ઉપર ચડી જાય, બરાબર, અને ત્યાંથી પોટલી નહીં મળે તો એને શું કહેવામાં આવે ખબર? ગોળ વિનાનો ગધેડો. શું કહેવામાં આવે? ગોળ વિનાનો ગધેડો. ચાલો ફરી પાછા અહીંયા આવી જાઓ. તો એ હોળીથી 5મા, 7મા કે 12મા દિવસે કયો મેળો ભરાતો હતો? ગોળ ગધેડાનો મેળો. તો આ વસ્તુ આપણે કયા મહિનામાં યાદ રાખીશું? ફાગણમાં. ત્યાર પછી ચૈત્ર મહિનામાં 2 મેળા ભરાય. સુદ નોમથી તેરસ માધવપુરનો મેળો માધવપુરમાં ભરાય. જિલ્લો કયો? પોરબંદર. પછી સુદ પૂનમના દિવસે બહુચરાજીનો મેળો ભરાય બહુચરાજીમાં. જિલ્લો કયો? મહેસાણા. ત્યાર પછી શ્રાવણ. તો જુઓ, મહા અને શ્રાવણ મહિનામાં એક જ મેળો ભરાય છે, અને એનો સમયગાળો કયો? બંનેમાં વદ છે, બાકી બધામાં સુદ આવે છે. નોટિસ કરજો અમુક વસ્તુઓ. તો અહીંયા વદ અમાસના દિવસે મોઢેરાનો મેળો ભરાય. ક્યાં? મોઢેરામાં. પછી ભાદરવાની વાત કરું તો અહીંયા પણ સુદ 4 થી છઠ સુધી તરણેતરનો મેળો ભરાય. તરણેતરમાં કયો જિલ્લો? સુરેન્દ્રનગર. પછી સુદ પૂનમના દિવસે ભાદરવી પૂનમનો મેળો ભરાય. અંબાજી. કયો જિલ્લો? બનાસકાંઠા. ત્યાર પછી વદ અમાસ, તો કે નકરંગનો મેળો ભરાય છે. ક્યાં? કોડિયાર. ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં. ત્યાર પછી હવે આપણે વાત કરીએ રજબ માસ. તો મેં તમને વાત કરી કે જે રજબ માસ છે એ કયો મહિનો છે? મુસ્લિમ વર્ગનો મહિનો છે. કયો મહિનો છે? મુસ્લિમ વર્ગનો મહિનો છે. તો એ રજબ માસમાં તારીખ 9, 10, 11 ના રોજ ભડિયાદનો મેળો ભરાય. ક્યાં? ભડિયાદમાં. બરાબર. અને તારીખ 16 થી 22 સુધી આ મીરા દાતારનો મેળો ભરાય ઉનાવામાં, મહેસાણા જિલ્લા ખાતે. ક્લિયર બધાને? ચાલો તો બધા નોટ્સ જોઈ લો અહીંયા, અને થોડું ફટાફટ બોલી જાઉં છું. કારતક મહિનામાં 3 મેળા ભરાય. ત્યાર પછી મહામાં 1 જ મેળો ભરાશે. ફાગણમાં ફરી પાછા 3 ભરાશે. ચૈત્ર મહિનામાં 2 જ મેળા ભરાય. શ્રાવણ મહિનામાં 1 જ ભરાશે. ત્યાર પછી ભાદરવામાં 3 અને રજબ માસમાં આપણા 2. સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખશું થોડું કે વદ ક્યારે આવે? તો કે મહા મહિનામાં હોય, શ્રાવણમાં હોય, અને ભાદરવામાં પેલો એક વદ અમાસ વાળો હોય. બસ આટલું યાદ રાખવાનું. બાકી બધામાં તો શું આવે છે? સુદ જ આવે છે. તો અહીંયા યાદ રાખો. કારતકમાં તો યાદ રહી ને 11 થી પૂનમનો 1 અને પૂનમના બીજા 2. એ તો થઈ ગયું. પછી આ યાદ રાખજો વદ 9 થી 12. આમાં તો વદ અમાસ જ છે બંનેમાં. ત્યાર પછી
ફાગણમાં શું યાદ રાખવાનું? સુદ પૂનમના દિવસે પહેલો ભરાય, પછી હોળીથી રંગ પાંચમ અને હોળીથી 5મા કે 7મા દિવસે. પછી અહીંયા શું યાદ રાખવાનું? નોમથી તેરસ અને પેલો સુદ પૂનમ. વધારે પડતા પૂનમના મેળા હશે, બરાબર. પછી ભાદરવામાં સુદ ચોથથી છઠ અને એક સુદ પૂનમનો મેળો. અને લાસ્ટમાં રજબ માસમાં યાદ રાખો, એક તો ભડિયાદનો અને મીરા દાતારનો મેળો જે મુસ્લિમ વર્ગના છે. બોલો, બધાને અહીંયા સુધી ક્લિયર? બરાબર. તો આ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અહીંયા આપણો કમ્પ્લીટ થયો. કેટલા ટોપિક મેં તમને કીધા? 6 ટોપિક તમારે અહીંયા લખવાના છે. પહેલું તો સાંસ્કૃતિક સ્થળ, ત્યાર પછી આવશે ઐતિહાસિક સ્થળ, ત્યાર પછી ધાર્મિક સ્થળ, ત્યાર પછી પ્રવાસન લક્ષી સ્થળ, ત્યાર પછી જૈન અને બૌદ્ધના પ્રવાસન લક્ષી સ્થળ અને લાસ્ટમાં ગુજરાતના મેળા. આટલું તમને પૂછાય, લોંગ ક્વેશ્ચન આખો પૂછી નાખે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો, તો આ બધા પોઈન્ટ લખવાના અને પછી અંદર થોડું થોડું લખી દેવાનું. મેળા પણ 15 લખવાની જરૂર નથી, પણ આમાંથી તમને જેટલા યાદ રહે એટલા લખો તો સારું. પણ આ જે મેળાની વાત છે એટલી બધી આપણે ડિટેલ્સમાં કેમ કરી? કારણ કે એને એ વસ્તુ હેતુલક્ષીમાં પૂછાય છે અને હેતુલક્ષીમાં જો તમારું ખોટું પડે તો તમે રોકડા 1 માર્ક્સ ગુમાવીને આવો. ખ્યાલ આવે છે? સવાલ જવાબ હોય ત્યાં તમે લખીને આવો તો 4 માંથી ચાલો 1 કે 2 માર્ક્સ મળે, પણ એક માર્ક્સનું ખોટું પડે તો કઈ મળે? ઈંડું મળે ને? ના પાડો છો, ઈંડું મળે, બરાબર. એટલે 1 માર્ક્સ પૂરેપૂરો આપણે ગુમાવીએ એને કરતા એ પાકું જ કરી નાખીએ તો, બરાબર. તો આની જે નોટ્સ છે એ તમને પીડીએફ સ્વરૂપે મળી જશે થોડાક સમયમાં, બરાબર. પણ અત્યારે તમારે મોઢે કરવું હોય તો થોડી બુદ્ધિ વાપરવાની, સ્ક્રીનશોટ પાડી લેવાનો. તમને બધાને જ કહું છું, સ્ક્રીનશોટ પાડી લેવાનો અને પછી શાંતિથી લખવાનું મોબાઈલ સાઈડ પર મૂકીને, બરાબર. અને પછી મોડે કરી નાખવાનું. ચાલો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું. હવે બધાએ શું કરવાનું છે? તો કે અત્યાર સુધી જેટલા પણ ટોપિક ચાલી ગયા, બરાબર, એનું રિવિઝન કરવાનું છે. તમારી પાસે જે બુક છે એમાં જોઈ લો કે આ જે ટોપિક છે એમાંથી કયા કયા સવાલ પૂછાય છે. તો એ સવાલ બધા વ્યવસ્થિત તૈયાર કરી લો. અને બીજી એક વસ્તુ ખાસ ટ્રીક આપું છું કે અત્યારથી લખવાની ટેવ પાડો. કારણ કે અમુક છોકરાઓ શું કરશે, મેડમ વાંચી લીધું, અમને યાદ રહી જાય છે, બસ એટલું ઇનફ છે, અમે જ્યારે ટેસ્ટ હશે ને ત્યારે લખી દઈશું. પણ અત્યારથી ઘરે જાતે લખો કે ભાઈ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે, ચલો મેળાની જ વાત કરું, નકશો લઈને બેઠા છે તો હું લખી નાખવા છે. એવું થોડીક ટેવ પાડવાની. થોડો તમે ઇન્ટરેસ્ટ લેશો તો સામાજિક વિજ્ઞાન તમને ઓટોમેટિક ગમશે. પણ પહેલા જોઈને યાર 23 ચેપ્ટર છે, કેમનું થાય? તો પછી નહીં જ થાય. પોઝિટિવ વિચારો અને વ્યવસ્થિત રીતે આવી રીતે મહેનત કરો, આરામથી માર્ક્સ આવશે જ. આપણે ક્યાં સુધી જવાનું છે? બધાએ A1 ગ્રેડ લાવવાનો છે. ઓકે, ચાલો, તો આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ફરીથી મળીએ. થેન્ક યુ.